એન્જોય ગ્રુપ દ્વારા પાંજરાપોળ ખાતે કાર્યક્રમ યોજાયો. ફન એન્ડ ફ્યુઝન એન્જોય ગ્રુપ દ્વારા પાંજરાપોળ ખાતે કાર્યક્રમ યોજાયો. જેના અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જૈન ધર્મમાં જીવદયાને સૌથી પહેલું કાર્ય બતાવ્યું છે. જૈનોને બાળપણથી જીવદયાના સંસ્કાર આપવામાં આવતા હોય છે. જ્યારે કોઈ દીક્ષા લે અનેક પ્રતિજ્ઞાઓ પૈકી પહેલી પ્રતિજ્ઞા જીવદયા આજીવન પાળવાની. જરૂર પડે તો પોતાના પ્રાણની આહુતિ આપીને પણ જીવદયા પાળવામાં આવે છે. કરુણાના ભાવ સાથે ફન એન્ડ ફ્યુઝન એન્જોય ગ્રુપના પ્રમુખ જિજ્ઞાબેન પરીખે જણાવ્યું હતું કે ભગવાન મહાવીરના જન્મ કલ્યાણ દિવસ પૂર્વે દર વર્ષે જીવદયાના જુદા જુદા કાર્યક્રમો જૈન સંસ્થાઓ તથા સંઘો દ્વારા કરવામાં આવે છે. ત્યારે અમારા ગ્રુપના દરેક સભ્યોએ પોતાના પોકેટ મનીમાંથી પૈસા બચાવી આજે વડોદરાની સયાજી પાર્ક પાંજરાપોળ ખાતે 64,000 રૂપિયાનું દાન કરવામાં આવ્યું હતું. સંસ્થાના કાર્યકરો દ્વારા ગાયોને ગોળ, રોટલી, દાળ વગેરે ખવડાવીને જીવદયાનું સુંદર કાર્ય કર્યું હતું તથા મહાવીર જન્મ કલ્યાણની ઉજવણી પૂર્વે સામૂહિક રીતે ગાયોને પ્રમુખ જિજ્ઞાબેન પરીખ તથા કાર્યકરો દ્વારા નવકાર મંત્ર સાંભળવામાં આવ્યા હતા. એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. ફન એન્ડ ફ્યુઝન એન્જોય ગ્રુપ આજે જીવદયાનો કાર્યક્રમ કરવા માટે અહીંયા ભેગા થયા છે. અહિંસા એ પરમો ધર્મ છે, એટલે અમે મહાવીર જયંતિ જન્મ કલ્યાણકના લીધે આજે જીવદયાનો કાર્યક્રમ યોજેલો છે. તેમાં ઘણી બધી સંખ્યામાં મારા ગ્રુપમાંથી ઘણા બધા મેમ્બર આવ્યા છે અને 47,000 જેવા આશરે અમે જીવદયાની રકમ ભેગી કરી છે. દરેક મેમ્બરે આપી છે. એ રકમ પણ અમે અહીંયા એ લખાવવાના છે. એટલે હું બધા દરેક સભ્યનો દિલથી ખૂબ ખૂબ અનુમોદના કરું છું. જય જિનેન્દ્ર. હું જિજ્ઞા પરીખ, ફન એન્ડ ફ્યુઝન એન્જોય ગ્રુપ પ્રેસિડેન્ટ. Subscribe now and press the bell icon. Never miss an update.